નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, આપણે ગઈકાલે સમજ્યા હતા, ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે એક મેડિકલ ઇમરજન્સી આપણા સેવિંગને કેટલું ખરાબ કરી નાખે છે, પરિવારને કેટલો ડિસ્ટર્બ કરી નાખે છે અને વર્ષોની આપણી બચતને એક ઝટકામાં કેવી રીતે ખાલી કરી નાખે છે. દોસ્તો, આજ હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. માતા પિતા આખી જિંદગી મહેનત કરે છે, પણ કોના માટે? પરિવાર માટે, બાળકો માટે, બાળકોના સપના માટે. પણ દોસ્તો, જો બાળક ડૉક્ટર બનવા માંગતું હોય, એન્જિનિયર બનવા માંગતું હોય, વિદેશમાં અભ્યાસ કરવા માંગતું હોય કે બીજો કોઈ એનો હેતુ હોય, અને એ જ સમયે તમારે પૈસાની અછત પડે અને પૈસાને લીધે તમે બાળકનું આ સપનું પૂરું ના કરી શકો, તો કેવડો અફસોસ થાય, શું થાય? તો દોસ્તો, બાળકોના સપના પૂરા કરવા માટે તમારે આજેથી જ તૈયારી કરવી પડશે, આજેથી જ તમારે પ્લાન કરવો પડશે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, માજી સૈનિક, ફાઇનાન્શિયલ એક્સપર્ટ. જેમ તમે જાણો છો, મારો હેતુ છે 1,11,111 માણસોને અને 1,11,111 પરિવારને, મતલબ પરિવારના મુખિયા એટલે 1,11,111 માણસો અને ટોટલ પરિવાર પણ 1,11,111 ને ફાઇનાન્શિયલી સિક્યોર બનાવવાનું, અને આ રીતના સપનાઓ કોઈના અધૂરા ના રહી જાય એના માટે ગાઈડ કરવાનું છે. તો દોસ્તો, આજે આપણે સમજશું ચાઇલ્ડ ફ્યુચર પ્લાનિંગ, એજ્યુકેશન કોસ્ટ રિયાલિટી અને સ્માર્ટ વેલ્થ ક્રિએશન, અને ઇન્સ્યોરન્સ તથા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ફોર ચિલ્ડ્રન. આજે મેઇન આ 4 સબ્જેક્ટ વિશે આપણે સમજશું. મિત્રો, 20 વર્ષ પહેલા એન્જિનિયરની ફી કેટલી હતી? મારા ખ્યાલથી 50,000 લઈ અને 1 લાખ રૂપિયા જેવી હતી. દોસ્તો, આજે 8 લાખથી 25 લાખ રૂપિયા છે. મેડિકલ ફી 50 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. જેના છોકરા મેડિકલમાં ભણ્યા છે એને પૂછી લેજો, ભણ્યા છે એને તો ખબર જ હશે. અને વિદેશ અભ્યાસ માટે 50 લાખથી 1 કરોડ. મારો સન ઓસ્ટ્રેલિયા છે, આજથી 4 વર્ષ પહેલા, અત્યારે 4 વર્ષ પ્લસ થઈ ગયા છે, ત્યારે મારે એ સમયના ડોલરના ભાવ પ્રમાણે, ડોલર કોસ્ટ પ્રમાણે લગભગ 58 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો હતો. દોસ્તો, એક પિતા 20 વર્ષ સુધી મહેનત કરે છે, બાળકને ડોક્ટર બનાવવાનું સપનું જુએ છે, પણ એડમિશન વખતે પૈસા નથી. આ લગભગ બધાની સામે આવે છે. પછી આપણે ખેડૂત લોકો શું કરે છે ખબર છે? જમીન વેચી નાખે છે છોકરાને ડોક્ટર બનાવવા માટે. આપણે જોઈએ છીએ માર્કેટમાં, જેની પાસે જે વસ્તુ છે, ખેડૂતો એ કરે છે એમ બીજા વ્યક્તિઓ દુકાનો હોય તો દુકાનો વેચે છે, પોતાના ધંધા ડિસ્ટર્બ કરી નાખે છે છોકરાને એના સપના પૂરા કરવા માટે થઈ. અને એજ્યુકેશન લોન, ફાઇનાન્સ સ્ટ્રેસ, આના માટે પછી દોડધામ કરતા થઈ જાય છે. સપનાઓમાં સમાધાન, પછી આ કરવું પડે. એજ્યુકેશન લોન ન મળી, ફાઇનાન્સનો ક્યાંયથી મેળ ના થયો, પછી માનસિક તણાવ ને સપનાઓમાં સમાધાન, બીજો કોઈ એનો રસ્તો ન થાય. દોસ્તો, આ દુઃખ પૈસાના અભાવે નથી, તમને હું ફરીને કહેવા માંગતો હતો. આ તકલીફ, આ દુઃખ પ્લાનિંગને અભાવે છે. દોસ્તો, પેરેન્ટ્સ મોટા મોટી ભૂલો શું કરે છે? માત્ર બચત કરે છે, પ્લાનિંગ શરૂ નથી કરતા. હવે બચત થાય એટલે શું થાય? થોડા પૈસા ભેગા થયા એટલે કંઈક વસ્તુ ખરીદી લીધી, જે કદાચ લાઈફમાં હોત ના હોત એની બહુ ઇમ્પોર્ટન્સ નથી.
પણ જો તમે પ્રોપર પ્લાનિંગ કર્યું હોત તો તમે એ પૈસા બીજે વેસ્ટ ના થાત. એટલે પ્લાનિંગ શરૂ નથી કરતા. પછી છોકરો 12માં આવશે અને એ ડોક્ટર, એન્જિનિયર કે ફોરેન જવાની વાત થઈ તો એના માટે કેટલો ખર્ચ થશે એનું કોઈ કેલ્ક્યુલેશન નથી કરતા. પછી મોંઘવારીને ધ્યાનમાં નથી રાખતા. જેમ મેં હમણાં કીધું કે પહેલા 20 વર્ષ પહેલા 50 થી 1 લાખમાં એન્જિનિયર બની જતા. અમારા સમયે તો મફતમાં બની જતા. આજે એ 8 લાખથી લઈને 50 લાખ રૂપિયાનો ખર્ચ છે. મેડિકલ કોસ્ટ કેટલો છે એ તમને મેં બતાવ્યું. ફોરેન કોસ્ટ કેટલો છે એ તમને બતાવ્યું. પછી કોઈ ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન નથી લેતા. અને સૌથી મોટી ભૂલ, હજી સમય છે, સમય જતો રહે છે અને ગોલ નજીક આવતો રહે છે. આ બધાથી મોટી ભૂલ કરે છે. દોસ્તો, આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન એ છે કે બધાની પહેલા તો તમે ગોલ ડિસાઈડ કરો. પહેલા નક્કી કરો, છોકરા સાથે બેસીને, પરિવાર સાથે, કે બેટા તારો શું ગોલ છે. પછી તમે જરૂર પડે કોઈ એક્સપર્ટ સાથે વાત કરો. આના એક્સપર્ટ હોય છે, આ તમને કદાચ ખબર નહીં હોય. આના માટે ઘણા વ્યક્તિઓ કાઉન્સેલિંગ કરતા હોય છે કે છોકરાના માઇન્ડમાં શું છે ને શેમાં આગળ વધી શકે. એ શક્ય હોય તો કરાવો. પોતે વિચારો, એના ટીચરને પૂછો, છોકરાને પૂછો કે આ એને લાયક છે કે નહીં. પછી તમે ડિસાઈડ કરો કે છોકરાને કયો ગોલ સેટ રહેશે અને એ પ્રમાણે આગળ વધી શકશે. તો એ પ્રમાણે તમે બાળક માટે શું પ્લાન છે, હાયર એજ્યુકેશન, ફોરેન સ્ટડી, મેરેજ, સેટઅપ, સપોર્ટ, આ બધી વસ્તુ એક ડિસાઈડ કરો તમે. અને એ ગોલ નક્કી કરો કે તમારે ભવિષ્યમાં બાળક માટેનું શું પ્લાન છે. ફોરેન જવા દેવો છે, પછી હાયર સ્ટડીમાં ક્યાં જવા દેવો છે, મેરેજ માટેનું સેટઅપ, સપોર્ટ, બધું તમે એડવાન્સમાં કરો. સ્ટાર્ટઅપ સપોર્ટ, સોરી, સ્ટાર્ટઅપ, કોઈ ધંધાની શરૂઆત કરવી છે. પણ આ બધા માટે પૈસા જોશે જ દોસ્તો. ફ્રીમાં કાંઈ નહીં થાય. એટલે પહેલેથી પ્લાન કરો. બીજી વસ્તુ છે, અર્લી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો. અત્યારથી જ કરો, કાલની રાહ ન જુઓ. માણસો શું કરે છે, હજી તો સમય છે, સમય જતો રહીએ છે અને એનો ગોલ નજીક આવતો જાય છે. એટલે આજથી જ શરૂઆત કરો. જે તમારી પાસે અવેલેબલ છે અમાઉન્ટ, જેમાંથી જે તમે સેવિંગ થઈ શકે છે એમાંથી તમે એસઆઈપી અથવા ઇન્સ્યોરન્સના તમે મિક્સ પ્લાન્સ આવે છે, જે કાંઈ XYZ ઘણા છે રસ્તા. આજે જ મારે એક મિત્ર મને મળવા આવ્યા હતા, એને 2 3 4 રસ્તા અલગ અલગ બતાવ્યા. એની પાસે જે પ્રમાણે એમાઉન્ટ હતું એ પ્રમાણે હવે ડિસાઈડ ઈ કરશે. પણ કંઈક ને કંઈક તમે એવી શરૂઆત કરો. એજ્યુકેશન પ્લાન એનો લઈને મૂકી દો. દીકરી છે તો એને લગ્ન માટેની તમારી તૈયારી છે તો લગ્ન માટેના પ્લાન મૂકી દો. ભણવાની તૈયારી છે તો ભણવા માટેના પ્લાન પ્રમાણે મૂકી દો. આના કોમન પ્લાન હોય છે, તમારે જોઈ ત્યાં પૈસા મળે એવું તમે લઈ લો. એટલે આ વસ્તુ આજથી જ શરૂઆત કરો. અને તમે ડીલે એક વસ્તુનું ના કરો. હવે સ્ટેપ 3, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ રાખો. એ શું કરવા તમને કહું છું. ભગવાન ના કરે ઘરમાં એવી કોઈ કન્ડિશન આવી તો ઇન્સ્યોરન્સ એટલા માટે જરૂરી છે કે એમાંથી, ઇન્સ્યોરન્સમાંથી એટલું એમાઉન્ટ મળશે, કદાચ ભગવાન ન કરે એવું તેવું થયું તો એ છોકરાને એના સપનામાં કોઈ બાંધછોડ નહીં કરવી પડે. અને એ ઇન્સ્યોરન્સ ને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમારે ચિલ્ડ એજ્યુકેશન પ્લાન હોય, એમાં ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ બંને આવી જાય. એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, ગેરંટેડ ઇન્કમ પ્લાન્સ, ચિલ્ડ્રન ઇન્સ્યોરન્સ પોલિસીઝ, વેલ્થ ક્રિએશન પ્લાન, આ બધા એને કન્સર્ન છે. પણ કયો તમારે લેવો એ તમારે એક્સપર્ટને પૂછવું પડશે. લેવો જોઈએ, પછી લેવો કયો એ તમારે ડિસાઈડ કરવાનો. પણ કયો લેવો જોઈએ એ તમારા બસની નથી, કારણ કે તમારો વિષય નથી. જેનો વિષય છે એની સાથે વાત કરી અને તમારે ક્લિયર કરવું પડે. પછી છે દોસ્તો, મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ બિલ્ડ કરો. પરિવાર માટે માત્ર સેલેરી જ નહીં, એક જગ્યાએ તમે કામ કરો છો,
મેઇન જગ્યાએ જ તમે કામ કરો, એક્ટિવ ઇન્કમ આવવાની જ છે. પણ બીજી ઇન્કમ કોઈ પણ સોર્સ તમારાથી પોસિબલ છે એ તમે તૈયારી કરો, એની સાથે તમે જોઈન્ટ રહ્યો, બીજી ઇન્કમ સાથે ઊભી કરો. જેમ મેં પહેલાં તમને કીધું હતું, ઘણી પ્રકારની ઇન્કમ હોય છે. આમાં જો એ બધું ડિટેલ્સમાં વાત કરીશ તો બહુ લાંબુ થઈ જશે, પણ તમારે એ જાણવું હોય તો મને કોલ કરી શકો છો અથવા મેસેજ કરજો. એના માટે પણ હું તમને ગાઈડ કરીશ, કારણ કે તમારે સ્કિલ બેઝડ ઇન્કમ તમારે કરવાની હોય. જે તમે કામ કરો છો એને કન્સર્ન કામ કરો, તમને મજા આવશે અને સારી કમાણી કરી શકશો. દોસ્તો, હવે મલ્ટિપલ ઇન્કમમાં જે સોર્સિસ છે એમાં જનરલી એક્ટિવ ઇન્કમ, પેસિવ ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ, ઇન્સ્યોરન્સ, મેચ્યુરિટી ઇન્કમ અને રિટાયરમેન્ટ ઇન્કમ, આ બધા સોર્સિસ મળીને ચાઇલ્ડ ફ્યુચરને વધુ સ્ટ્રોંગ બનાવે છે. જો આ તમે બધું આમાંથી કંઈક કરો તો, આમાંથી બધું કરવું જરૂરી નથી, પણ તમારી પાસે સ્કોપ એટલા છે, ઘણી વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત તમે વધારાનું કામ કરો છો તો એ પણ મલ્ટિપલ ઇન્કમનો જ એક પાર્ટ છે. સ્ટેપ 5, એન્યુઅલ રિવ્યુ. દોસ્તો, દર વર્ષે પ્લાનને ચેક કરો, કારણ કે ગોલ બદલાય છે, કોસ્ટ બદલાતી નથી. એટલે દર વર્ષે જે તમારી પાસે જે રીતના પ્લાનિંગથી તમે આગળ વધી રહ્યા છો એ પ્રમાણે તમે એને પ્રોપર રિવ્યુ કરતા જાઓ. દોસ્તો, બાળકોને ગિફ્ટમાં મોબાઈલ આપવો સરળ છે, પણ ફ્યુચર ગિફ્ટ કરવું મુશ્કેલ છે. એટલે બાળકોને ફ્યુચર ગિફ્ટ કરવા માટે શું થઈ શકે એ પ્લાન કરો. દરેક પિતા ઈચ્છે છે કે બાળકનું માથું ક્યારેય ના ઝૂકે, પણ એ માટે આજે પ્લાનિંગ કરવું પડશે. દોસ્તો, એને કાલ ઉપર નહીં નાખી શકો. તમારું પ્લાનિંગ તમારા બાળકનો આત્મવિશ્વાસ બની શકે છે, એને આગળ વધારવામાં બહુ મોટી મદદ કરી શકે છે. કારણ કે નહીં તો બાળકને પણ ખબર હશે કે યાર, મારે થોડાક ઓછા ટકા આવ્યા, મેડિકલમાં હું ના જઈ શક્યો, કે થોડાક 5-10 લાખ માટે થઈ અને મારે મેડિકલ જતું કરવું પડશે, એને પેલા માઇન્ડમાં ડર લાગતો હોય છે. પણ જો તમારો પ્રોપર પ્લાનિંગ હશે તો એને ડર નહીં લાગે, અને ડર નહીં લાગે તો એ છોકરો ભણવામાં પણ સારું ધ્યાન આપી શકશે, અને કદાચ એને એ તમારા ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર ના પડે, ને એ ઇન્વેસ્ટમેન્ટ તમને ફ્યુચર માટે પણ કામ આવી શકે. દોસ્તો, ચાઇલ્ડ પ્લાનિંગના ફાયદા શું થાય છે? એક તો એજ્યુકેશન રેડી ફંડ રહીએ છે, જ્યારે પણ જરૂર પડે એજ્યુકેશન માટે ત્યારે ફંડ રેડી રહીએ છે. બીજું, મેરેજ પ્લાનિંગ એમાંથી થઈ જાય છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ક્યારેય નથી આવતો. પછી લોનની જરૂર પડતી જ નથી. પછી ચાઇલ્ડ ડ્રીમ્સ પ્રોટેક્ટેડ થાય છે, છોકરાઓના સપના સુરક્ષિત થઈ જાય છે, ફેમિલી કોન્ફિડન્સ વધે છે. આટલા બેનિફિટ્સ મળે છે. દોસ્તો મિત્રો, આજે કોમેન્ટમાં લખો, માય ચાઇલ્ડ માય રિસ્પોન્સિબિલિટી. આ એટલા માટે નહીં કે તમે તમારી જવાબદારી જાણો છો, પણ એટલા માટે કે તમે તમારી જવાબદારીને રિપીટેડલી યાદ કરો છો. યાદ કરો એટલે એને ભૂલાય નહીં, એટલે તમે એના સાથે કામ કરતા રહેશો. જો તમારા બાળકનું ફ્યુચર સિક્યોર કરવા માંગતા હોય, અને આ વિડીયો એવા મા બાપ સુધી પહોંચાડો જેઓ પોતાના બાળકો માટે સપનાઓ જુએ છે. એટલે દોસ્તો, આને લાઈક, શેર, કોમેન્ટ, ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે અહીં માત્ર ફાઇનાન્સ નહીં પણ પરિવારના ભવિષ્યની વાત હું દરરોજ કરું છું. દોસ્તો, જો તમે જાણવા માંગતા હો કે તમારા બાળકના એજ્યુકેશન કે મેરેજ માટે આજે કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમારે જોઈએ, કે કેટલેથી શરૂઆત કરવી પડે, તો કોમેન્ટમાં ચાઇલ્ડ પ્લાન લખજો, હું ડાયરેક્ટ મેસેજ કરજો, હું તમારી સાથે પર્સનલી વાતચીત કરીશ. દોસ્તો, ઘણા લોકો આખી જિંદગી કમાય છે, પણ નિવૃત્તિ પછી પોતાના જ બાળકો પર આધારિત બની જાય છે. દોસ્તો, આવતીકાલે આપણે જાણીશું રિટાયરમેન્ટ પ્લાનિંગ. ઉંમર વધે પછી પણ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કેવી રીતે રહેવું, અને ટોપિક સ્પેશિયલમાં હશે રિટાયરમેન્ટ રિયાલિટી, પેન્શન પ્લાનિંગ, પેસિવ ઇન્કમ આફ્ટર રિટાયરમેન્ટ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ સ્ટ્રેટેજી. દોસ્તો, તમારા બાળકોના સપનાઓ માટે તમે આજે શું કરી રહ્યા છો, એજ્યુકેશન લોન કે એજ્યુકેશન પ્લાનિંગ, એ યાદ રાખજો. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. થેન્ક યુ. ભારત માતા કી જય.